સુરતમાં 13 તુજકો અર્પણ કાર્યક્રમ થકી સલાબતપુરા ઉધના પોલીસ સ્ટેશનમાં મૂળ માલિકોને કોર્ટના ધક્કા વગર પોલીસ મથકથી જ લાખોનો મુદ્દામાલ પરત કરાયા હતા। સુરત શહેર પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સેક્ટર 1 પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં સલાબતપુરા અને ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો। ફરિયાદીઓના ચોરાયેલ કે ખોવાયેલ વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓમાં ખુશી જોવા મળી હતી। સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા કુલ ₹40,85,750નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો અને ઉધના પોલીસ સ્ટેશન દ્વારા ₹17,89,500નો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો। પોતાની કિંમતી વસ્તુઓ પરત મળતા ફરિયાદીઓના મોઢા પર ખુશી જોવા મળી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। गुजरात सरकार और गुजरात पुलिस का वो डायरेक्टर जनरल ऑफ पुलिस ना ऑफिस ना मार्गदर्शन से आज सलाबतपुरा और उधना पुलिस स्टेशन का वो एक संयुक्त 13 तुझको अर्पण का वो कार्यक्रम यहाँ हॉल में वो रखा गया है। और इस कार्यक्रम में 10.5 लाख का रोकड़, 32 लाख का गहने और वो बाकी मोबाइल फ़ोन सब सामान और वो रोकड़ का कुल मिला के कीमत 59 लाख का वो अलग अलग ये जो कंप्लेनेंट है उनको वापस दिया गया है। और ये जो कार्यक्रम से ये पुलिस दोनों पुलिस स्टेशन का वो अच्छा कामगिरी और वो झड़प से वो कोर्ट का वो प्रोसीजर जितना भी है वो सब पूरा करने के बाद वो जिसका वो नुकसान हुआ है उनको वापस दिया गया है। और इससे हमारा वो पुलिस का वो इमेज सुधारने के लिए और वो पुलिस का वो जो गुनाह का जो पीड़ित हैं उनके तक वो ये पुलिस का वो सेवा का वो पहुंचाने के लिए हमारा एक प्रयास है। सूरत शहरना झोन 2 विस्तारना 2 पोलीस स्टेशन उधना અને સલાબતપુરા જે સી ડિવિઝન હેઠળ આવે છે। આ બંને પોલીસ સ્ટેશનમાં જુદા જુદી ઘટનાઓમાં જે મોબાઈલ ચોરી થયા હોય, ગુમ થયા હોય અને સાથે સાથે સોના ચાંદીના ઘરેણા કે જેનું ગરફોડમાં ચોરી થઈ હોય અથવા કોઈને છેતરીને લઈ ગયા હોય અથવા રોકડ રકમ ગરફોડ થઈ હોય, આ પ્રકારની જે ઘટનાઓ બને છે એમાં અમે જે ડિટેક્શન કરીએ છીએ ત્યારબાદ એનું રિકવરી કરીએ છીએ। આ રિકવરી કર્યા બાદ આ જે મુદ્દામાલ છે જે ભોગ બનનાર છે એને પરત મળે એનું એક ખાસ એક પ્રક્રિયા હોય છે, જે પ્રક્રિયા ઝડપથી કરવા માટે પોલીસ જે વિક્ટીમ હોય છે એને મદદ કરે છે। અને આ જ્યારે સંપૂર્ણ પ્રક્રિયા થઈ જાય છે, નામદાર કોર્ટ દ્વારા હુકમ થઈ જાય છે, ત્યારબાદ આ પ્રક્રિયાના ભાગરૂપે અમે જે મુદ્દામાલ અમે રિકવર કર્યો છે એ વિક્ટીમને આ પરત આપવાનું હોય છે। આ પરત આપવા માટે આજે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું નામ 13 તુझको અર્પણ। આ કાર્યક્રમ અમારા સમગ્ર સુરત શહેરમાં અને નામદાર અમારા ડીજીપી સાહેબ અને અમારા હોમ એચએમ સાહેબની ડાયરેક્ટ સુપરવિઝનમાં કરવામાં આવે છે। તેઓ અવારનવાર અમને આ માટે પ્રેરણા આપતા હોય છે અને આગ્રહ રાખતા હોય છે। જે બાબતને લઈ આજે 59 લાખ રૂપિયાનો મુદ્દામાલ ટોટલ પરત કરવામાં આવ્યો છે, કે જેમાં 180 જેટલા મોબાઈલ છે, 10 લાખ રોકડ રકમ છે, આ ઉપરાંત સોના ચાંદીના ઘરેણા પણ છે। એક અમુક ઘટનાઓ એવી છે કે એક મોટી ઉંમરના બેન છે કે એમની ચેન કોઈક જે ચોર પ્રકારના વૃત્તિ ધરાવતા વ્યક્તિઓ હોય છે, જેમાં મહિલાઓએ એમની સાથે છેતરપિંડી કરી અને આગળ પોલીસ છે અત્યારે ઘરેણા છુપાવી દો આ પ્રકારની ઘટનાઓનું વર્ણન કરીને એમને છેતરી અને એમની પાસેથી ઘરેણા મેળવી લીધા હતા, કે જેમાં એમનું મંગળસૂત્ર પણ હતું, તો એ પણ એમને પરત આપવામાં આવ્યું છે। આવી જ રીતના એક ગરફોડના 10 લાખ રોકડ રકમ છે એ પણ પરત આપવામાં આવી છે। લોકોમાં આ વસ્તુઓ જ્યારે આપી ત્યારે લોકો ખૂબ ખુશ થયા છે। આ સાથે સાથે પોલીસ અને લોકોનો જે સંબંધ છે એ વધારે મજબૂત બને છે, એ લોકોમાં વિશ્વાસ જાગે છે અને અમને પણ એક પ્રેરણા મળે છે, કેમ કે આ જે લોકોની વસ્તુઓ પાછું મળે છે એનાથી તેઓ ખૂબ ખુશ થાય છે, કેમ કે એમાં ઘણી બધી વસ્તુઓ સાથે એ લોકો અંગત રીતના જોડાયેલા પણ હોય છે। તો આ બધી લાગણીઓ અહીંયા પણ ઘણા લોકોએ વ્યક્ત કરી છે અને અમે પણ આ જોઈને રાજી થઈ છીએ અને અમને પણ આ બાબતે ઇન્સ્પિરેશન મળે છે। ટોટલ 180 મોબાઈલની સાથે 59 લાખની ટોટલ રકમ અમે પરત કરી છે।